હેલો ફ્રેન્ડ્સ, ફિલહાલ ખ્યાતિમાં આપનું સ્વાગત છે. હવે મેં અત્યાર સુધી ઘણા બધા હેર ઓઇલ તમારી સાથે શેર કરી ચૂકી છું, ઘણા જ બધા. હવે આજે આના પહેલાં મેં તમારી સાથે શેર કર્યું હતું 100 જડીબૂટી, બરાબર, સદબૂટી ઓઇલ. હવે ઘણા એ વસ્તુ તો સેલિંગ પર્પઝથી, એટલે બધા પાસે એટલી બધી વસ્તુઓ ના હોય, બરાબર. ઇવન મારા હસબન્ડને પણ મારે ઓનિયન ઓઇલ ને બધું નાખવાનું હોય, એટલે હું આજે તમારી સાથે બી એ શેર કરું છું ને હું એની સાથે સદબૂટી ઓઇલ મિક્સ કરીશ પછી જ્યારે લગાડવાનું હશે ત્યારે. પણ તમે લોકો ખાલી આ ઓઇલ પણ બનાવીને આખું વિન્ટર લગાડશો ને 3 મહિના, તો તમારો હેર રીગ્રોથ બહુ જ સરસ થશે. આની અંદર તમે ખાલી મેથી પલાળીને, મારે મેથીનું ઓઇલ બીજી રીતના તમારી સાથે શેર કરવાનું છે, એટલે હું આમાં નથી નાખી રહી. તમે આની અંદર મેથી રાતના પલાળીને પાણીમાં એ પણ તમે નાખી શકો છો. હવે અહીંયા મેં લીધું છે 1 મુઠ્ઠી જેટલા આ લીલા ધાણા છે, બરાબર છે. આપણે અત્યારે બહુ જ આવે છે સિઝનમાં, તમારા હાથ ઉપર ન જતા, હમણાંથી મહેંદીનું ચાલ્યું છે એટલે. પછી અહીંયા મેં 8 થી 10 જેવા આ જાસૂદના પાન લીધા છે. પાન જ લેવાના છે, ફૂલ હોય તો એક્સ્ટ્રામાં નાખજો, બાકી ફૂલ એકલા નહીં, પાનની જરૂર વધારે છે આપણે, બરાબર. 1 ડુંગળી લીધી છે, 2 ઇંચ જેટલો આદુનો ટુકડો છે. પછી અહીંયા આપણે 15 જેવી લવિંગ છે ને 1 ચમચી જેવું, ટૂંકમાં 2-1 ચમચી જેવું છે. લવિંગ આપણે કેવી લેવાની છે, તો આવા જે ફૂલ હોય ને ઉપર એ લેવાની છે, બરાબર. એનાથી એમાં જ બધું રહેલું હોય છે. પછી 5 જેવા આમળા લઉં છું, અત્યારે આપણે સિઝનમાં છે. હવે આ બધી વસ્તુને આપણે આને ખમણી, આદું ખમણી લેવાનું છે ને બધું કરીને, અથવા ટુકડા કરશું તો પણ ચાલશે. આ બધાને આપણે ક્રશ કરવાનું છે ગ્રાઇન્ડર જારમાં લઈને, અને એમાં આપણે પાણી નથી નાખવાનું, આપણે એની અંદર ઓઇલ જ મિક્સ કરશું. અહીંયા મારી પાસે 2 એલોવેરાના પાન બી કાપેલા પડ્યા છે, એટલે એ બી હું એનો યુઝ કરી લઈશ. હવે આપણે એને લઈ લઈએ છીએ એક ગ્રાઇન્ડિંગ જારમાં. એ પહેલાં આને ખમણી લઈશ અને આના ટુકડા કરી લઉં છું, અને પછી ગ્રાઇન્ડિંગ જારમાં આપણે લઈ લઈએ છીએ ને. આ તેલ એટલું બધું અક્ષીર છે, કેમ કે શિયાળામાં જે આપણે કહીએ ને કે આપણે ઉનાળામાં ડુંગળીને એવું વાપરી નથી શકતા, અને તમને ખબર જ છે કે ડુંગળી નવા વાળ ઉગાડવામાં ખૂબ જ મદદરૂપ છે. તો એના હિસાબથી તમારું બ્લડ સર્ક્યુલેશન વધશે અને વાળમાં ખૂબ જ, અને વાળ સ્મૂથ પણ થશે, જેના રફ વાળ હોય ને એ. અને અહીંયા હું જે તેલ વાપરીશ ને એ મેં કાળા તલનું તેલ, અને એમાં થોડું કોપરેલ, એટલે બહુ જાડું બી ન પડે, અને કાળા તલનું તેલ તો આમ પણ સારું જ છે. અત્યારે ફ્રેશ આમળા આવતા હોય ને ત્યારે તમે આખા વરસ માટે પણ આ વસ્તુ બનાવીને રાખી શકો છો, અને બહુ જ ઇફેક્ટિવ છે ખરેખર. તમે વાપરજો આ. અને તમારે કહું છું ને કે કોઈ બીજી બહારની કોઈ જડીબૂટી કે એવું બી લાવવાની જરૂર નથી. તમે આ બધી વસ્તુ બી વાપરશો ને તો પણ તમારા વાળ સરસ જ થશે. અને જેને આવા કોઈ તેલ જોતા હોય તો પણ મને કહેજો, જણાવજો, તો હું કોશિશ કરીશ કે હું બનાવીને આપી શકું એવી રીતના કસ્ટમાઇઝ કરીને. પણ એ તમને મળતું હોય તો તમે જ કરજો, તો એ વસ્તુ તમને શું સૂટ થાય છે એ તમને વધારે આઈડિયા આવે, એટલા માટે. મેં અંદર ડુંગળી તો નાખી દીધી હતી કાપીને. હવે હું આ બી અંદર નાખી દઉં છું, કોથમીર પણ. પછી આના પાંદડા આપણે લઈ લઈએ છીએ તોડીને. આ 2 વસ્તુ મેજિકલ છે. ખાલી કોથમીર, મેં તો આની પહેલાં હું તમને ઉપર ફોટો બતાવું છું કે મેં સિરમ બનાવ્યું, તમને ખ્યાલ હોય તો એ પણ મેં તમને બતાવ્યું હતું. તો એ જે સિરમ છે ને એ તમે જો તમારા માથામાં નાખો ને, એટલે વાળ એની સાથે આ ઓઇલનો યુઝ કરો તો બહુ જ સરસ ઇફેક્ટ આવશે. અને તમારે સારી એવી મતલબ જ્યાંથી વાળ ઉડી ગયા છે ને ત્યાં આવવાના ચાલુ થઈ જશે. હવે આપણે ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરીએ ને ત્યારે હું ટોટલ આ 1 લીટરની બોટલ મેં ભરી રાખી છે. હું 5 થી 10 લીટર જે મારે આવી રીતના હોલસેલમાં બધું જતું હોય ને, મારે સેલિંગ પર્પઝથી હોલસેલમાં લેતી હોઉં આ બધું કોલ્ડ પ્રેસ ઓઇલ, એમાં હું, મારી પાસે બોટલ હોય ને એમાં હું આ બધા કાળા તલનું તેલ અને કોપરેલ એ હું પોતે કરી રાખતી છું. મેં છે ને આની અંદર જો પાણીની જગ્યાએ એ નાખ્યું. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ છીએ. 500 ml જેવું ટોટલ આપણે તેલ લેવાના છીએ ઓવરઓલ. આમાં બી નાખી દીધું, અને હવે જે ઉકાળવા મૂકશું એ પણ હું તમને બતાવી દઈશ. આને હું હવે ગ્રાઇન્ડ કરી લઉં. અહીંયા તમે જોઈ શકો છો
કે આપણું પેસ્ટ થઈ ગયું છે. આમાં મેં પાણીનો યુઝ કર્યો જ નથી. ખાલી ને ખાલી મેં ઓઇલ જ જો જોતું હોય ને તો ઓઇલ જ નાખવાનું છે. તમને જે ઓઇલ ફાવતું એ નાખજો. અત્યારે શિયાળામાં બને એટલું એકલું કોકોનટ ન વાપરતા, કેમ કે એકલું નારિયેળનું તેલ વાપરશો ને તો એ વાથામાં જામી જશે તો ખોડો કરવાનું કામ કરશે. તો એ વસ્તુ ધ્યાન રાખજો. એની સાથે તમે કાળા તલનું તેલ છે કે એરંડિયું જેને પેલું મસ્ટર્ડ ઓઇલ જેને ફાવતું હોય, રાઈનું તેલ એ ફાવતું હોય તો પણ તમે નાખી શકો છો એને અંદર, કેમ કે એ પણ ગરમ તેલ છે. હવે આને આપણે એક તપેલીમાં લઈ લઈએ છીએ ને એમાં ઓઇલ ઉકળવા મૂકી દઈએ છીએ. હવે હું અહીંયા બાકીનું તેલ નાખી દઈશ. એટલે આમાં કેવું છે 1 લીટરનું છે એટલે અડધી બોટલ થશે એટલું હું નાખી દઈશ, 500 ml જેવું. તમે જોઈ શકો છો મેં એટલું લઈ લીધું છે તેલ. હવે આપણે એને ધીમે તાપે ચાલુ કરશું તેલને ગરમ કરવાનું. તેલ થોડું ગરમ થાય ત્યાં સુધી તમારે થોડું એને ફાસ્ટ ગેસ પર રાખવાનું, પછી સહેજ ગરમ થવાનું હોય એટલે ધીમો કરી નાખવાનું છે. અને આખું તેલ આપણે ધીમા તાપે જ બનાવવાનું છે ને પછી ધીમે ધીમે આપણે એની અંદર આપણું આ પેસ્ટ છે ઉમેરવાનું છે. હવે પેસ્ટ જ્યારે આખું તમને ખબર પડી જ જશે કે બની ગયું છે આપણું ઓઇલ રેડી, ત્યાં સુધી તમારે આને થવા દેવાનું છે. અને ઓવરઓલ ટૂંકમાં કેટલી મિનિટ લાગશે 500 ml ને એ પોતપોતાના ગેસ ઉપર આધાર છે. મને કેટલું લાગશે હું તમને જણાવી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે. હવે આમાં બધું નાખીને આપણે એને થવા દઈએ. બરાબર છે. આપણે એને બિલકુલ એકદમ ધીમા તાપે જ કરવાનું છે. જરાય ફાસ્ટ અધીરા નથી બનવાનું અને ફાસ્ટ ગેસ ઉપર નથી કરવાનું. આપણે એને ધીમા તાપે થવા દેવાનું છે. આ તેલ તમે મારા કહેવાથી બનાવીને જોજો. તમારા વાળ સોફ્ટ, સ્મૂથ, અને જો તમે આખી શરદી એટલે કે આખી ઠંડીમાં પણ તમે આ તેલ વાપરશો ને એટલે વાળ ખૂબ જ સરસ થશે અને ગ્રોથ ડબલ સ્પીડથી થશે. બહુ જ ફાઇન. તો હવે એને કેટલી મિનિટ લાગશે હું તમને પછી જણાવું. અહીંયા મેં તપેલીમાંથી કડાઈમાં લઈ લીધું છે કેમ કે મને તપેલીનું તળિયું થોડું પતલું લાગ્યું. એટલે આપણું તેલ ભલે ધીમા તાપે થાય પણ એ બળવું ના જોઈએ, નહીંતર એનો કોઈ સત્વ રહેશે નહીં એમાં. એટલે હું એને આમાં એટલા માટે કે મને ઇઝી પડે અને નોનસ્ટિક છે એટલે સારું બી છે. તમે આને લોખંડના લોયામાં પણ બનાવી શકો છો એટલે એની કડાઈમાં, અને નોનસ્ટિકમાં પણ કરી શકો છો. તો ચોંટવાની રહેશે નહીં કોઈ પણ, કે ચોંટશે જ નહીં એમ. હવે ધીમે તાપે આપણે એને, આ તો મેં એટલા માટે કે વાસણ બદલ્યું ને તો તમને બતાવી દઉં, તમને એમ થાય કે આ એ હતું નહીં એટલા માટે. બરાબર. હવે તમે જોઈ શકો છો કલર કેટલો સરસ છે. અહીંયા મેં આ ઝૂમ કર્યું છે એટલે વધારે લાગે છે, બાકી મેં આ 500 ml જ લીધું છે તેલ, પણ આ મેં ઝૂમ કર્યું છે ને એટલે તમને વધારે લાગે છે. બરાબર. અહીંયા આપણું તેલ રેડી થઈ ગયું છે. 25 મિનિટ જેવું થયું છે. તમે જોઈ શકો છો બ્રાઉન કલર થઈ ગયો છે. બરાબર. એટલે આ ઘડીએ આપણે હવે અહીંયા બંધ કરી નાખીએ છીએ ગેસ, અને હવે આ તેલને આમાં રહેવા દઈએ છીએ. એટલે જે પણ કદાચ પાણીનું સત્વ થોડુંક પણ કદાચ રહ્યું હશે ને એની વસ્તુની અંદર, તો એ બધી વસ્તુઓ અંદરથી નીકળી જશે અને પછી આપણે એને ગાળી લેવાનું છે. તમે જોઈ શકો છો આ તેલ એટલું અક્ષીર છે. એક વખત જેને ડુંગળીથી પ્રોબ્લેમ ના હોય તો હું તો એક જ વસ્તુ કહું કે કોઈ પણ સરસ વસ્તુ જે સુગંધવાળી હોય ને, ફ્રેગ્રન્સ ઓઇલ કે અથવા તો એસેન્શિયલ ઓઇલ તમે લાવીને પણ એમાં નાખજો, અથવા આપણે પહેલાં ખબર છે કે જરણ નાખતા, તો એવું નાખી દેજો. પણ આ ઓઇલનો યુઝ ચોક્કસથી કરજો. બહુ જ ઇફેક્ટિવ છે. આ તેલોમાં પહેલવાન કહેવાય ને એ છે. એટલું સરસ છે આ. તમારા વાળને મૂળમાંથી ઉગાડશે અને બહુ જ સરસ ગ્રોથ કરશે. હવે આપણે એને ઠરવા દઈએ છીએ, પછી ગાળશું. અહીંયા આપણે આ તેલ ગાળી બી લીધું છે, તમે જોઈ શકો છો. ટાઈમ વેસ્ટ ન થાય ને એટલે મેં ગાળી લીધું છે કપડું મૂકીને. અને હવે હું ડુંગળીની એની સ્મેલ તો આવે જ અંદર, પણ હવે હું જ્યારે બી એને નાખીશ ને ત્યારે વાટકીમાં લઉં ને, જ્યારે ગરમ સેક નવસેકું કરું ત્યારે જ એની અંદર હું 5 થી 10 ડ્રોપ્સ જેવા પેલા નાખીશ હું રોઝમેરીના કે એના લવંડરના, કેમ કે સુગંધ પણ સરસ આવશે અને એનું ઇફેક્ટ બી સરસ આવશે ને ગ્રોથ બી સરસ કરશે એટલા માટે. હવે આપણે એને કાચની બોટલમાં
ભરી લઈએ. તમે એને પ્લાસ્ટિકની બોટલમાં બી ભરી શકો છો. કાચમાં ભરશો તો એની લોંગ લાઈફ રહેશે, એટલા માટે. મારી પાસે આ બધી કોફીની એની ગ્લાસ જાર પડ્યા, હું એને રાખી મૂકું છું. એમાં હું લઈ લઉં છું હવે આને અને સ્ટોર કરી દઈશું આરામથી. આ જો પાણીનો ભાગ નહીં રહી ગયો હોય તો વરસ ઉપર ચાલશે તમારું આ તેલ. અને જો તમારે અંદર પાણીનો ભાગ રહી ગયો હશે તો પછી એ ઉપર ખરાબ પેલું આવી જશે, આખું પાણીને એવું બધું ફૂગ થઈ જશે એમ. એટલે હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ ના રહી જવો જોઈએ. આમાં આપણે સ્ટોર કરી દઈએ છીએ. જેને પણ આ ઓઇલ સાથે પેલું સદબૂટી અને આ મિક્સઅપ જોઈએ તો પણ હેર ઓઇલ આવી રીતના મળી જશે તમને. તમે જોઈ શકો છો 2 બોટલ આખી ભરાઈ ગઈ છે. આ 2 250-250ની છે, એટલે 500 ગ્રામ થઈ ગયું. એવી રીતના આપણી આ બોટલ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ એની ઇફેક્ટ છે, બરાબર. તો તમે પણ આવું તેલ બનાવીને વાપરી શકો છો અને ખૂબ જ સરસ વાળ કરી શકો છો. વાળ સ્મૂથ પણ એટલા થશે. ઠંડીમાં તમારા વાળને 3x સ્પીડથી વધારશે એકદમ. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડીની રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.